આપણને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે IR વર્ણપટ લઈએ ત્યારે આપણે આગળ બે ક્વેશ્ચન જોઈ ગયા કે આ IRમાં ટોટલ કેટલા આપણને પટ મળે. બીજો ક્વેશ્ચન જોયો તો કે ધારણા પ્રમાણે કેમ પટ મળતા નથી. ત્રીજો ક્વેશ્ચન જોયો તો આપણે સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ આંદોલનોની ચર્ચા કરો. ચોથા નંબરમાં આપણે જોયું ફિંગરપ્રિન્ટ અને પાંચમા નંબરનો ક્વેશ્ચન જોયો આપણે IR ઇન્સ્ટ્રુમેન્ટેશન. એના પછી જોયું H બોન્ડિંગ અને IR. એટલે H બંધ છે એ પણ C ડબલ બોન્ડ Oની ફ્રીક્વન્સી પર અસર કરતા પરિબળ તરીકે છે, પણ એના સિવાયના બાકીના કેટલાક પરિબળોની અહીંયા ચર્ચા કરવાની છે, એ આજે આપણે કરીશું. અહીંયા ફેક્ટર અફેક્ટિંગ ઓન C ડબલ બોન્ડ O એટલે જનરલી અહીંયા કેવી રીતે ચર્ચા કરવાની છે તો IR પર અસર કરતા પરિબળો ઘણા બધા હોય, પણ એ બધાની અહીંયા ચર્ચામાં કોના સંદર્ભમાં કરવાની છે? એ બધા પરિબળો આવે તો C ડબલ બોન્ડ Oની તરંગ સંખ્યામાં શું ફેરફાર થાય છે એની ચર્ચા કરવાની છે. એટલે જુદા જુદા પરિબળો આવે તો ફક્ત એક જ ગ્રુપની અહીંયા ચર્ચા કરીશું કે C ડબલ બોન્ડ Oની તરંગ સંખ્યામાં શી ફેરફાર થાય છે. તો એક જ ગ્રુપ ઉપર જુદા જુદા પરિબળોની ચર્ચા કરીએ એટલે આપણને ખબર પડે કે દરેક પરિબળ કેવી રીતે અસર કરે છે. હવે આપણને એટલી વસ્તુ ખબર છે કે લાસ્ટ ટાઈમ આપણે તરંગ સંખ્યા શોધવા માટેનું ઇક્વેશન આવું જોયું હતું કે ન્યુ બાર બરાબર 1/2πc √k/μ. આ જે ઇક્વેશન જોયું હતું એમાં આપણને ખબર છે કે આ મ્યુ છે એ શું છે? રિડ્યુસ માસ છે, અથવા એને ગુજરાતીમાં લઘુકૃત દ્રવ્યમાન કહેવામાં આવે છે. અને એ લઘુકૃત દ્રવ્યમાનની કિંમત શું થાય છે? સપોઝ 1 અને 2 પરમાણુ વચ્ચે બંધ બનેલો છે, સપોઝ M1 અને M2 વચ્ચે બંધ બનેલો છે, તો M1 એટલે પહેલા પરમાણુનું દર ઇન્ટુ બીજા પરમાણુનું દર એનો ગુણાકાર ડિવાઇડેડ બાય પહેલા પરમાણુનું દર વત્તા બીજા પરમાણુનું દર, અને એનું લઘુકૃત દ્રવ્યમાન કહેવામાં આવે છે. એટલે આ સૂત્રમાં લઘુકૃત દ્રવ્યમાન આપણે આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. જોડાયેલા બે પરમાણુના દ્રવ્યમાનનો ગુણાકાર અથવા દળનો ગુણાકાર ડિવાઇડેડ બાય એમના દળનો સરવાળો. એટલે આ ઇક્વેશનમાં એક આ પરિબળ ભાગ ભજવે છે. અહીંયા આપણે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે અત્યારે આપણે ફક્ત ફિઝિકલ ફેક્ટરની ચર્ચા કરીએ છીએ. એટલે ફિઝિકલ ફેક્ટરમાં તરંગ સંખ્યાના સૂત્રમાં K અને લઘુકૃત દ્રવ્યમાનની કિંમત આવે છે. એટલે લઘુકૃત દ્રવ્યમાનની કિંમત છે એ M1 અને M2 આર ધ માસીસ ઓફ 2 એટમ છે, અને C છે અહીંયા C અચળાંક છે, અને એ અચળાંકની કિંમત 2.998 × 1010 સેન્ટીમીટર ઇન્વર્સ છે. અને કે શું છે તો બર અચળાંક છે. કે બર અચળાંકની કિંમત જનરલી જુદી જુદી થાય છે. એમાં જનરલી આપણે વાત કરીએ તો સિંગલ બંધ આવેલો હોય તો સિંગલ બંધ માટે જનરલી કેની કિંમત 5 × 10⁵ પર સેન્ટીમીટર થાય છે. અને ત્યાર પછી ડબલ બોન્ડ હોય તો એની કિંમત એના કરતાં ડબલ થાય છે, એટલે 5ની ડબલ 10 થાય, 10 × 10⁵ પર સેન્ટીમીટર થાય. અને ટ્રિપલ બોન્ડ હોય તો એના કરતાં 3 ગણી થાય છે, અને 15 × 10⁵ હોય છે. અહીંયા બર અચળાંકની અહીંયા જે કિંમત લીધી છે એ એપ્રોક્સિમેટ કિંમત લીધી છે, એ એક્ઝેક્ટ કિંમત લીધી નથી. જનરલી કોઈ પણ બે પરમાણુ વચ્ચે સિંગલ બંધ બનેલો હોય તો આપણે આટલી કિંમત લઈ શકીએ, ડબલ બોન્ડ બનેલો હોય તો 10 × 10⁵ લઈ શકીએ, અને ટ્રિપલ બોન્ડ બનેલો હોય તો 15 × 10⁵ લઈ શકીએ. છતાં પણ જો કેની કિંમત જો આપણે એક્ઝેક્ટ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે આવું ઇક્વેશન જોયું હતું, K = ANXAXB/d² + B. આમાં A અને B અચળાંક છે. આ A અને B અચળાંક છે એટલે A K પર અસર કરતા નથી. n બોન્ડ ઓર્ડર છે. આ બંધ ક્રમાંકની વેલ્યુ છે, એટલે બંધ ક્રમાંક જેમ વધે છે એમ K ની વેલ્યુ શું થાય છે? વધે છે.
અને બંધ ક્રમાંક જેમ વધે તેમ કેની વેલ્યુ વધે, અને કેની વેલ્યુ વધે અહીંયા જોજો તો કે અંશમાં છે એટલે તરંગ સંખ્યાની કિંમત વધે છે. એટલે જેમ કોઈ પણ બે પરમાણુ વચ્ચે બંધ ક્રમાંકની મૂલ્ય વધે તેમ બર અચળાંકની વેલ્યુ વધે છે અને તરંગ સંખ્યાની વેલ્યુ વધે છે. સેમ પરિસ્થિતિમાં એક્સ એ અને એક્સ બી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતા છે. અહીંયા એ પરમાણુની વિદ્યુત ઋણતાને આપણે એક્સ એ તરીકે ઓળખીએ છીએ, બી પરમાણુની વિદ્યુત ઋણતાને એક્સ બી તરીકે ઓળખીએ. એટલે જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતા જેમ વધારે હોય તેમ કેનું મૂલ્ય વધે છે, અને કેનું મૂલ્ય વધે એટલે તરંગ સંખ્યાનું મૂલ્ય વધે. એટલે શોર્ટમાં એન અને એક્સ એ એક્સ બીનું મૂલ્ય જ્યારે વધે છે ત્યારે કેનું મૂલ્ય વધે, અને કેનું મૂલ્ય વધે તો તરંગ સંખ્યાનું મૂલ્ય પણ કેવું થાય છે? વધે છે. એના કરતાં વિરુદ્ધ ડી એ શું છે? બોન્ડ ડિસ્ટન્સ છે. અને જેમ બંધ લંબાઈ વધે છે તેમ છેદ વધે છે. છેદ વધે એટલે આ કેનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. એટલે જેમ બંધ લંબાઈ વધે તેમ કે શું થાય? ઘટે છે. અને કે ઘટે તો તરંગ સંખ્યા પણ શું થાય છે? ઘટે છે. એટલે આટલી વસ્તુ ધ્યાન રાખવાની. એન અને એક્સ એ એક્સ બી એટલે બંધ ક્રમાંક અને વિદ્યુત ઋણતા વધે તો બર અચળાંકનું મૂલ્ય વધે છે અને તરંગ સંખ્યાનું મૂલ્ય વધે છે. જ્યારે એના કરતાં વિરુદ્ધ બંધ લંબાઈ વધે તો કે ઘટે છે, અને કે ઘટે તો તરંગ સંખ્યાનું મૂલ્ય ઘટે છે. એટલે આટલા ફિઝિકલ પરિબળોની ચર્ચા આપણે કરવાની છે, અને શોર્ટમાં આપણે જોઈ લઈએ. હવે બંધ ક્રમાંક માટેની વાત કરીએ તો જનરલી બંધ ક્રમાંક એ શું છે? કોઈ પણ બંધની પ્રબળતા કેટલી છે એનું માપ દર્શાવે છે. અને જનરલી કોઈ પણ પરમાણુમાં જેમ સ્ટ્રેચિંગની ફ્રીક્વન્સી વધારે હોય એમ એની બંધ તરંગ સંખ્યા કેવી હોય છે? વધારે હોય છે. અને જેમ જોડાયેલા બે પરમાણુનું રિડ્યુસ માસ વધારે હોય એમ એની તરંગ સંખ્યાનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. એટલે આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે. અને અહીંયા આપણને બંધ ક્રમાંકના સંદર્ભમાં આપે છે કે આપણને જુદા જુદા 3 બંધ આપે છે: સી ટ્રિપલ બોન્ડ સી, સી ડબલ બોન્ડ સી અને સી સિંગલ બોન્ડ સી. આ 3 બંધ આપે છે. એમાં આપણને ખબર પડે કે બંધ ક્રમાંકનું મૂલ્ય જોઈએ તો સી ટ્રિપલ બોન્ડ સીમાં 3 જેટલું હોય છે, આમાં 2 હોય છે, અને આમાં 1 બંધ ક્રમાંક હોય છે. બોન્ડ ઓર્ડરની કિંમત એટલી હોય છે. હવે આપણે એના પરથી તરંગ સંખ્યાની કિંમત જોઈએ તો સી ટ્રિપલ બોન્ડ સી હોય તો એના માટે તરંગ સંખ્યાની કિંમત આપણને 2150 સેન્ટીમીટર ઇન્વર્સ આવે છે. સી ડબલ બોન્ડ સી હોય તેમાં 1650 સેન્ટીમીટર ઇન્વર્સ આવે, અને સી સિંગલ બોન્ડ સી હોય તો 1200ની આસપાસ આવે છે. એટલે એક બંધમાં કરતાં દ્વિબંધમાં તરંગ સંખ્યાનું મૂલ્ય વધારે હોય છે, દ્વિબંધ કરતાં ત્રિબંધમાં તરંગ સંખ્યાનું મૂલ્ય કેમ વધારે હોય છે? તો અહીંયા બંધ ક્રમાંક 1 છે, અહીંયા 2 છે, અને 3 છે. એટલે ક્રમશઃ નીચેથી ઉપર તરફ જઈએ તો બંધ ક્રમાંકનું મૂલ્ય શું થાય છે? વધે છે. અને બંધ ક્રમાંકનું મૂલ્ય વધે છે તેમ એની તરંગ સંખ્યાનું મૂલ્ય પણ વધે છે. એટલે શોર્ટમાં આટલી વસ્તુ બેઝિકલી તમારે યાદ રાખવી પડશે કે જેમ બંધ ક્રમાંક વધે તેમ તરંગ સંખ્યાનું મૂલ્ય પણ શું થાય છે? વધે છે. એટલે સિંગલ બોન્ડ કરતાં ડબલ બોન્ડની તરંગ સંખ્યા ઊંચી હોય અને એના કરતાં ટ્રિપલ બોન્ડની તરંગ સંખ્યા ઊંચી હોય. એટલે આટલી બેઝિક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે એના પછી આપણે વાત કરીએ તો રિડ્યુસ માસ. હવે રિડ્યુસ માસ આપણે જોઈએ એમ છેદમાં આવે છે, અને જેમ જોડાયેલા બે પરમાણુનું દર વધે છે એમ એનો રિડ્યુસ માસ વધે છે, અને રિડ્યુસ માસ વધે એટલે રિડ્યુસ માસ છેદમાં આવે છે એટલે એની તરંગ સંખ્યાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. અહીંયા જોશો તો આપણે કાર્બન પરમાણુ દરેકમાં કોમન રાખ્યું છે. કાર્બન પરમાણુ કોમન છે. અહીંયા હાઇડ્રોજન છે. હાઇડ્રોજન કરતાં કાર્બનનો પરમાણુ ભાર ઊંચો છે, એના કરતાં ઓક્સિજનનો ઊંચો, એના કરતાં ક્લોરીનનો ઊંચો, બ્રોમિન ઊંચો અને આયોડિનનો ઊંચો. એટલે ક્રમશઃ અહીંયાથી આ તરફ જતા જઈએ તેમ કાર્બન સિવાય બાકીના જોડાયેલા પરમાણુના પરમાણુ ભારમાં શું થાય છે? વધારો થાય છે. અને પરમાણુ ભારમાં વધારો થાય છે એટલે એના લઘુકૃત દ્રવ્યમાનની કિંમતમાં પણ શું થાય છે? વધારો થાય છે. એટલે અહીં નીચેથી ઉપર તરફ જઈએ, CH થી કાર્બન અને આયોડિન વચ્ચે તરફ જઈએ તો ક્રમશઃ જોડાયેલા પરમાણુનું પરમાણુ દર અથવા એટોમિક વેઇટ વધે છે, માટે એનું લઘુકૃત દ્રવ્યમાનની કિંમત વધે છે. હવે લઘુકૃત દ્રવ્યમાનની કિંમત વધે એટલે લઘુકૃત દ્રવ્યમાન ક્યાં આવે છે? આપણા તરંગ સંખ્યાના ઇક્વેશનમાં છેદમાં આવે છે. હવે આ છેદમાં આવે છે માટે છેદનું મૂલ્ય વધે એટલે તરંગ સંખ્યાનું મૂલ્ય હંમેશા શું થાય છે? ઘટે છે. એટલે કાર્બન અને હાઇડ્રોજનનો જે પટ છે એ આપણને 3000 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ મળતો હોય તો
કાર્બન કાર્બનનો બોન્ડ છે આપણને 1200 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે, કાર્બન હાઇડ્રોજનનો 1100 ની આસપાસ મળે છે, કાર્બન ક્લોરીનનો 750, બ્રોમિનનો 600 અને આયોડિનનો 500 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે ક્રમશઃ જેમ જેમ આ તરફ જઈએ એમ પરમાણુ ભાર વધે છે જોડાયેલા એમ એના લઘુકૃત દ્રવ્યમાનની કિંમત વધે અને તરંગ સંખ્યાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. એટલે આટલી બેઝિક વસ્તુ ધ્યાન રાખો. જેમ જોડાયેલા બે પરમાણુનું દ્રવ્યમાન વધારે હોય એમ એની તરંગ સંખ્યાની કિંમત શું થાય છે? ઓછી થાય છે. ત્યાર પછી ઇલેક્ટ્રોનેગેટિવિટી. હવે આપણને ખબર છે કે ઓક્સિજનનો ની વિદ્યુત ઋણતા વધારે છે, એના કરતાં નાઇટ્રોજનની ઓછી છે અને એના કરતાં કાર્બનની ઓછી છે. હવે ક્રમશઃ વાત કરીએ તો OH1, NH1 અને CH હોય તો અહીંયા ઇલેક્ટ્રોનેગેટિવિટીની કિંમત O અને H વચ્ચે ઓની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ બંને વચ્ચે વિદ્યુતભારનો તફાવત વધારે હશે. NHમાં એના કરતાં ઓછું હશે અને CHમાં એના કરતાં ઓછું. પોલારિટી ઓફ બોન્ડ એ OHમાં સૌથી વધારે હશે, NHમાં ઓછું હશે અને CHમાં સૌથી ઓછું હશે. હવે એટલે શું થાય છે? જેમ પોલારિટીની કિંમત આ તરફ જઈએ તેમ વધે છે, પોલારિટીની કિંમત વધે એમ એની તરંગ સંખ્યાનું મૂલ્ય શું થાય છે? વધે છે. એટલે OHની તરંગ સંખ્યા 3600 ની આસપાસ હોય છે, NHની છે 3500 ની આસપાસ હોય છે અને CHની હોય છે 2900 ની આસપાસ હોય છે. એટલે જેમ વિદ્યુત ઋણતા વધે છે તેમ વિદ્યુત ઋણતા વધે એમ આપણને ખબર છે કે XA અને XB વધે તો K નું મૂલ્ય વધે અને K નું મૂલ્ય વધે તો તરંગ સંખ્યાનું મૂલ્ય વધે છે. એટલે શોર્ટમાં જેમ કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે ક્રમશઃ આ તરફ જઈએ તેમ પોલારિટીની મૂલ્ય વધે છે અને પોલારિટીનું મૂલ્ય વધે એટલે એની ઇન્ટેન્સિટી અને તરંગ સંખ્યાની કિંમત વધે છે. સેમ પરિસ્થિતિ બોન્ડ લેન્થની વાત કરીએ તો આગળ જે ઉદાહરણ જોયું એને જ બોન્ડ લેન્થના સંદર્ભમાં આપણે લઈ શકીએ છીએ. C સિંગલ બોન્ડ Cમાં લગભગ 1.54 એંગસ્ટ્રોમની આસપાસ હોય છે, C ડબલ બોન્ડ C 1.33 એંગસ્ટ્રોમ હોય છે અને C ટ્રિપલ બોન્ડ C 1.20 એંગસ્ટ્રોમની આસપાસ હોય છે. એટલે ક્રમશઃ સિંગલ બોન્ડમાં 1200 સેન્ટીમીટર, 1650 અને 2150. એટલે જેમ બંધ લંબાઈ વધારે તેમ તરંગ સંખ્યાનું મૂલ્ય ઓછું હોય છે. કેમ કે બંધ લંબાઈ આપણા બર અચળાંકમાં છેદમાં આવે છે, જ્યારે બંધ લંબાઈ જેમ ઓછી તેમ તરંગ સંખ્યાનું મૂલ્ય કેવું હોય છે? વધારે. એટલે આ 4 પરિબળને આપણે ફિઝિકલ ફેક્ટર તરીકે આપણે લઈએ છીએ. હવે એના પછી આપણે વાત કરીએ તો કેમિકલ ફેક્ટર અફેક્ટિંગ ઓન વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી. એટલે કયા કયા રાસાયણિક પરિબળો છે તે C ડબલ બોન્ડ O ની તરંગ સંખ્યામાં ફેરફાર કરે છે. આટલી વસ્તુ આપણે જોવાની છે. હવે આમાં આપણે જોઈએ તો સૌથી પહેલું પરિબળ તરીકે જોઈએ તો સાયક્લિક કીટોન. હવે સાયક્લિક કીટોનની વાત કરીએ તો અથવા એને ચક્રીય કીટોન આવું કહેવામાં આવે છે. તો ચક્રીય કીટોનમાં આપણે એટલી વસ્તુ બેઝિકલી ધ્યાન રાખવાની છે કે જનરલી કોઈ પણ ચક્રીય બંધારણ થાય તો સિમ્પલ બિનચક્રીય હોય તો આ ટાઈપનું માળખું હોય. સપોઝ આ છે રીતે CH3 CH2 C ડબલ બોન્ડ CH2 CH3. એટલે આમાં બોન્ડ એંગલ છે એ લગભગ 109.28 નો હોય છે. પણ જેમ ચક્રીય બંધારણ થતું જાય એમ આ કાર્બન કાર્બન વચ્ચેની વિકૃતિ અથવા સ્ટ્રેનનું મૂલ્ય વધે છે અને સ્ટ્રેનનું મૂલ્ય વધે છે એટલે હાઇબ્રિડાઇઝેશનનું મૂલ્ય થોડું ઘણું બદલાય છે અને હાઇબ્રિડાઇઝેશનમાં S કેરેક્ટરનું મૂલ્ય બદલાય છે એટલે એમાં જનરલી તરંગ સંખ્યાનું મૂલ્ય બદલાય છે. એટલે C ડબલ બોન્ડ O અને C સિંગલ બોન્ડ C વચ્ચે આંતરપ્રક્રિયા વધે છે. જેમ સાયક્લિક રિંગ થતી જાય અને નજીક આવતા જાય તેમ જનરલી આંતરપ્રક્રિયા વધે છે અને C ડબલ બોન્ડોમાં S લક્ષણ વધે છે અને S લક્ષણ વધે છે માટે એની તરંગ સંખ્યાનું મૂલ્ય વધે છે. એટલે ક્રમશઃ આમાં જોશો તો 1705, 1715, દાખલા તરીકે અહીંયા જુઓ તો 6 કાર્બનની રિંગ હોય તેમાં બોન્ડ એંગલ 120 અંશ હોય છે, આમાં 108 અંશ હોય છે, આમાં 90 અંશ હોય છે અને આમાં 60 અંશ. એટલે ક્રમશઃ અહીંયાથી જોશો તો 120, 108, 90, 60. સપોઝ સાયક્લોપ્રોપેન લો, સાયક્લોબ્યુટેનોન લો, સાયક્લોપ્રોપેનોન, સાયક્લોબ્યુટેનોન, સાયક્લોપેન્ટેનોન અને સાયક્લોહેક્ઝેનોન. તો આ ત્રણેયમાં આપણે જોઈશું તો C ડબલ બોન્ડ O કોમન જેવું હોય છે. પણ C ડબલ બોન્ડો એક સરખો હોવા છતાં દરેક C ડબલ બોન્ડોની તરંગ સંખ્યા કેવી હોય છે? અલગ હોય છે. અહીંયા C ડબલ બોન્ડોની તરંગ સંખ્યા 1715 હોય છે, 120 અંશ ડિગ્રીની આસપાસ હોય છે, જ્યારે અહીંયા 108
ડિગ્રીની આસપાસ હોય છે, એટલે આના કરતાં અહીંયા નજીક આવે છે અને નજીક આવે છે એટલે એમાં આંતરપ્રક્રિયા વધવાથી સી ડબલ બોન્ડ ઓમાં એસ કેરેક્ટર વધે છે અને એસ કેરેક્ટર વધે છે એટલે કે એની તરંગ સંખ્યાનું મૂલ્ય વધે છે. સેમ પરિસ્થિતિ એના કરતાં વિરુદ્ધ અને આ છે. હવે પરીક્ષામાં ઘણી વખત તમને આ રીતે ક્વેશ્ચન પૂછે કે સાયક્લોપેન્ટેનોન અને સાયક્લોબ્યુટેનોન ને IR વડે પ્રવેશિત કરો, તો તમને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે આમાં બોન્ડ એંગલ 90 છે, આમાં બોન્ડ એંગલ 60 છે, એટલે આના કરતાં તમારે આવું લખવું પડે કે સી ડબલ બોન્ડ O અને સી સિંગલ બોન્ડ C વચ્ચે આંતરપ્રક્રિયા સાયક્લોપ્રોપેનોનમાં વધારે હોય છે અને વધારે હોવાથી એમાં એસ કેરેક્ટરનું મૂલ્ય વધે છે અને એસ કેરેક્ટરનું મૂલ્ય વધે છે એટલે આના સાપેક્ષમાં આની તરંગ સંખ્યાનું મૂલ્ય કેવું હોય છે? વધુ હોય છે. એટલે આટલી વસ્તુ આમાં તમારે ધ્યાન રાખવાની. એટલે જેમ 3 કાર્બનની રિંગ કરતાં 4 કાર્બન 5 કાર્બન 6 કાર્બન 7 કાર્બન તરફ જાઓ તમે તો ક્રમશઃ એમાં આંતરપ્રક્રિયા ઘટે છે અને એસ લક્ષણ ઘટવાથી તરંગ સંખ્યાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. હવે આમાં બિનચક્રીય હોય તો એમાં આપણને 109 મિનિટનો ખૂણો જનરલી હોય છે. એટલે જેમ ચક્રનું કદ ઘટે નીચેની તરફ જઈએ 3 કાર્બન તરફ એટલે 6 કાર્બન 6 થી 5 4 3 તરફ જઈએ તો જેમ ચક્રનું કદ વધે તેમ આંતરપ્રક્રિયાનું મૂલ્ય શું થાય છે? વધે છે. આંતરપ્રક્રિયાનું મૂલ્ય વધે તો એસ લક્ષણ વધે છે અને એસ લક્ષણ વધે તો જનરલી બર અચળાંકનું મૂલ્ય વધે છે અને તરંગ સંખ્યા વધે છે. એટલે આટલી બેઝિક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જેમ ચક્રનું કદ ઓછું તેમ તરંગ સંખ્યાનું મૂલ્ય વધુ હોય છે અને ચક્રનું કદ વધારે તેમ તરંગ સંખ્યા કેવી હોય છે? ઓછી હોય છે. એટલે આ એક પરિબળ થયું કે કોઈ પણ સી ડબલ બોન્ડ O એ નોર્મલ હોય એના કરતાં ચક્રમાં હોય તો એમાં તરંગ સંખ્યામાં ફેરફાર થાય છે અને જનરલી એના કરતાં જેમ બોન્ડ એંગલ ઓછો થાય છે તેમ તરંગ સંખ્યાનું મૂલ્ય શું થાય છે? વધે છે. આ એક પરિબળ. બીજા નંબરમાં કોન્જ્યુગેશનની વાત કરીએ તો કોન્જ્યુગેશન એટલે જનરલી એકાંતરે દ્વિબંધ આવેલો હોય તો એને આપણે કોન્જ્યુગેશન સિસ્ટમ કહીએ છીએ. એટલે જ્યારે પણ સી ડબલ બોન્ડ O ની બાજુમાં એકાંતરે ડબલ બોન્ડ આવેલો હોય તો એને આપણે કોન્જ્યુગેશન કહીએ છીએ. અત્યારે આપણે એસિટોનની ચર્ચા કરીએ તો એસિટોનમાં ફક્ત સી ડબલ બોન્ડ O છે, એની બંને બાજુ CH3 સમૂહ જોડાયેલો છે એટલે આમાં કોન્જ્યુગેશન સિસ્ટમ આવેલી નથી અને કોન્જ્યુગેશન સિસ્ટમ આવેલી નથી એટલે આમાં સી ડબલ બોન્ડ O નો જ ફક્ત પટ મારે છે અને 1715 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મારે છે. હવે આપણે બીજું કંઈક એવું ઉદાહરણ લઈએ કે સી ડબલ બોન્ડ O અહીંયા CH3 છે, આ CH3 ની જગ્યાએ હું આવો એક સમૂહ જોડું છું કે એ શું કરે છે? સી ડબલ બોન્ડ O નો દ્વિબંધ છે, પછી સિંગલ બોન્ડ આવે છે અને પછી ડબલ બોન્ડ આવે છે. એટલે અહીંયા શું થયું? આ એકાંતરે દ્વિબંધ પ્રણાલી થઈ એટલે અથવા સંયુગ્મ અથવા કોન્જ્યુગેશન સિસ્ટમ થઈ. તો કોન્જ્યુગેશન સિસ્ટમ હોવાથી કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે એ પોતે પોતાના તરફ ઇલેક્ટ્રોન ખેંચે છે અને એ જ સમયે આ પાઈ બંધના પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થઈ અને જે કાર્બન જોડે કાર્બોનિલ કાર્બન તરફ જાય છે. એટલે આટલી વસ્તુ અહીંયા થાય છે. આ પાઈબંધના ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ અહીંયા થાય છે જ્યારે અહીંયા સી ડબલ બોન્ડ O ના પાઈબંધનું વિસ્થાનીકરણ ઓક્સિજન તરફ જાય છે. એટલે અહીંયા આમ થવાથી પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થવાથી સી ડબલ બોન્ડ O બંધ કેવું બને છે? નિર્ભર બને છે અને નિર્ભર બને છે એટલે કોઈ પણ બંધ હંમેશા નિર્ભર હોય તો એના બર અચળાંકની કિંમત કેવી હોય? ઓછી હોય છે અને બર અચળાંકની કિંમત ઓછી હોય તો એની તરંગ સંખ્યાની કિંમત પણ કેવી હોય છે? ઓછી હોય છે. એટલે જનરલી એસિટોનનો આપણને પટ છે 1715 મળતો હોય તો આનો પટ આપણને કેટલાય મળે છે? 1685 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે એકાંતરે દ્વિબંધ હોય એટલે એને કોન્જ્યુગેશન સિસ્ટમ કહેવામાં આવે છે અને કોન્જ્યુગેશન સિસ્ટમ હોવાથી સી ડબલ બોન્ડ O માં દ્વિબંધનું લક્ષણ ઘટે છે અને દ્વિબંધનું લક્ષણ ઘટવાથી બર અચળાંકની કિંમત ઓછી થાય છે અને બર અચળાંકની કિંમત ઓછી થવાથી તરંગ સંખ્યાની કિંમત પણ કેવી થાય છે? ઓછી થાય છે. હવે એના પછી બીજી એક ચર્ચા કરીએ. સપોઝ અહીંયા આપણને સી ડબલ બોન્ડ O આપ્યું છે, અહીંયા CH2 અને CH3 છે. એના તાત્કાલિક એની નજીકમાં તરત એરોમેટિક રિંગ આવે એટલે સી ડબલ બોન્ડ O પછી સી સિંગલ બોન્ડ C થયું
પછી ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. એટલે અહીંયા ફક્ત એક પાઈબંધ હતો, અહીંયા 3 પાઈબંધ રચના થાય છે. અને સી ડબલ બોન્ડ ઓ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોવાથી અહીંયા પણ કોન્જ્યુગેશન સિસ્ટમ થાય છે અને એમાં સી ડબલ બોન્ડ ઓ ની ફ્રીક્વન્સી 1684 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. હવે એના કરતાં બીજું ઉદાહરણ છે. સપોઝ અહીંયા બેન્ઝીન રિંગ અને સી ડબલ બોન્ડ ઓ વચ્ચે આપણે CH2 મૂકી દઈએ તો અહીંયા એકાંતરે દ્વિબંધ પ્રણાલી થતી નથી. સી ડબલ બોન્ડ ઓ પછી સી સિંગલ બોન્ડ સી અને પાછો સી સિંગલ બોન્ડ સી. એટલે ભલે અહીંયા પાઈ બંધ પ્રણાલી એરોમેટિકની આવેલી છે અને સી ડબલ બોન્ડ ઓ છે, પણ એ એકાંતરે રહેતી નથી. એટલે સી ડબલ બોન્ડ ઓ અને સી ડબલ બોન્ડ સી એ કોન્જ્યુગેશન સિસ્ટમમાં આવેલા હોતા નથી. અને કોન્જ્યુગેશન સિસ્ટમમાં આવેલા હોતા નથી એટલે એનો કોડ પણ આપણને 1715 ની આસપાસ મળે છે. એટલે જ્યારે સી ડબલ બોન્ડ ઓ ની એકાંતરે પાઈબંધ આવેલો હોય તો જનરલી સી ડબલ બોન્ડ ઓ નો માં દ્વિબંધનું લક્ષણ ઘટે છે અને દ્વિબંધનું લક્ષણ ઘટવાથી એની તરંગ સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે આ વસ્તુ આપણે જોઈએ કે સી ડબલ બોન્ડ ઓ ની સાથે એરોમેટિક રિંગ આવેલી હોય તો સી ડબલ બોન્ડ ઓ માં દ્વિબંધ લક્ષણ ઘટવાથી કે નું મૂલ્ય ઘટે અને તરંગ સંખ્યાનું મૂલ્ય ઘટે છે. એટલે આ બંનેમાં જોશો તો અહીંયા બંને બાજુ CH3 છે, અહીંયા એક બાજુ CH3, એક બાજુ પાઈ રિંગ સિસ્ટમ આવેલી હોવાથી એની તરંગ સંખ્યા 1715 ની જગ્યાએ આપણને કેટલાય મળે છે? 1693 પર મળે છે. હવે એના કરતાં એક બેન્ઝીન રિંગ છે કે બે બેન્ઝીન રિંગ હોય તો અહીંયા ફક્ત એક જ બાજુ કોન્જ્યુગેશન સિસ્ટમ થતી હતી, અહીંયા બંને બાજુ કોન્જ્યુગેશન સિસ્ટમ થાય છે. એટલે આમાં જે સી ડબલ બોન્ડ ઓ હોય છે એના કરતાં આમાં સી ડબલ બોન્ડ ઓ કેવો હોય છે? નિર્ભર હોય છે. અને સી ડબલ બોન્ડ ઓ નિર્ભર હોવાથી એની તરંગ સંખ્યાની કિંમત કેવી હોય છે? ઓછી હોય છે. એટલે અહીંયા બેઝિક વસ્તુ આપણે આટલી ધ્યાન રાખવાની છે. હવે અહીંયા શું થાય છે? પાઈ ઇલેક્ટ્રોનના વિસ્તારીકરણ થવાથી સી ડબલ બોન્ડોમાં દ્વિબંધ લક્ષણ ઘટે છે અને સી ડબલ બોન્ડોમાં દ્વિબંધ લક્ષણ ઘટે તો કે ની કિંમત ઘટે છે અને તરંગ સંખ્યાની કિંમત ઘટે છે. એટલે અહીંયા તમારે ફક્ત આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ પ્રણાલી હોય તો સી ડબલ બોન્ડ ઓ બંધને સી ડબલ બોન્ડ ઓ બંધ પ્રબળ બનતો હોય તો આ બંધ મજબૂત બને. બંધ મજબૂત બને એટલે કે વધે, કે વધે તો તરંગ સંખ્યા વધે છે. કોઈ પણ પરિબળ એવું હોય કે જેના પરિણામે સી ડબલ બોન્ડ ઓ બંધ પ્રબળ બનતો હોય તો કે વધે છે, તરંગ સંખ્યા વધે છે. જો એવું પરિબળ હોય કે એના પરિણામે સી ડબલ બોન્ડ ઓ બંધ નિર્બળ થતો હોય તો કે ઘટે અને તરંગ સંખ્યા પણ ઘટે છે. એટલે આપણે આટલી વસ્તુ નક્કી કરવાની છે કે સી ડબલ બોન્ડ ઓ બંધ પ્રબળ બને છે કે નિર્બળ બને. જો પ્રબળ બનતો હોય તો હંમેશા તરંગ સંખ્યા વધે અને નિર્બળ બનતો હોય તો તરંગ સંખ્યા ઘટે છે. એટલે આટલી વસ્તુ આપણે જોવાની છે. હવે આપણે એના પછી એક બીજું પરિબળ જોઈએ કે વિનાઇલ મિથાઇલ કીટોન લઈએ, CH2 ડબલ બોન્ડ CH3 છે તો એના સંસ્પંદન સૂત્ર દોરીએ તો આપણે આ રીતે દોરી શકીએ છીએ કે આ ડબલ બોન્ડના પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જાય તો ઓક્સિજન પર ઋણ વીજભાર આવે છે અને આ પાઈ બંને તોડીએ તો આ કાર્બન પર ધન વીજભાર આવે, આની પર ઋણ વીજભાર આવે. આ બંને તોડીએ તો આની પર ઋણ વીજભાર આવે, આની પર ધન વીજભાર આવે. આ ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે બંધ બને એટલે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બન્યો. આ ઓક્સિજન પર બંધના ઇલેક્ટ્રોન જવાથી ઋણ વીજભાર થાય છે. આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવવાથી આ કાર્બન પર ધન વીજભાર આવે છે. એટલે આ બંનેના સંસ્પંદન સૂત્ર દોરીએ મિથાઇલ વિનાઇલ કીટોનના તો આ રીતે આપણે સંસ્પંદન સૂત્ર દોરી શકીએ છીએ. આમાં જોશો તમે તો આ સંસ્પંદન સૂત્રમાં સી ડબલ બોન્ડ ઓ છે, જ્યારે આ સંસ્પંદન સૂત્રમાં આ સી ડબલ બોન્ડ ઓ નું સામા રૂપાંતરણ થયું છે સી સિંગલ બોન્ડ ઓ. એટલે કોઈ પણ સી ડબલ બોન્ડ ઓ ની બાજુમાં એકાંતરે પાઈબંધ હોય તો સી ડબલ બોન્ડ ઓ માં દ્વિબંધ લક્ષણ ઘટે છે. અહીંયા દ્વિબંધ હતો એનું સમા રૂપાંતર થયું, સિંગલ બંધમાં રૂપાંતર થયું અથવા એક બંધમાં રૂપાંતરણ થાય છે. એટલે દ્વિબંધમાંથી એક બંધ બને એટલે હંમેશા બંધ કેવો બને છે? નિર્બળ બને છે. અને બંધ નિર્બળ બને એટલે કે ઘટે અને કે ઘટે એટલે તરંગ સંખ્યાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. એટલે એની તરંગ સંખ્યા છે એ આપણને લગભગ 1686 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે બેઝિકલી આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે કે કોઈ પણ સી ડબલ બોન્ડ ઓ ની બાજુમાં કોન્જ્યુગેશન સિસ્ટમ હોય
તો હંમેશા સી ડબલ બોન્ડ ઓની તરંગ સંખ્યામાં ઘટાડો થાય છે. હવે એ કોન્જ્યુગેશન સિસ્ટમના પરિણામે જો વધારે ઇલેક્ટ્રોન બહારની તરફ જતા હોય અથવા બંધ વધારે નિર્બળ બનતો હોય તો તરંગ સંખ્યામાં વધારે ફેરફાર થાય છે, અને ઓછા જતા હોય તો તરંગ સંખ્યામાં ઓછો ફેરફાર થાય છે. હવે સંસ્પંદન ઉપર જોયું, એ સંસ્પંદન એ સી ડબલ બોન્ડ ઓની એકાંતરે પાઈ બંધ પ્રણાલી હોય તો જોયું. હવે આપણે સંસ્પંદન જોવું છે કે જેના પરિણામે અબંધકારક ઇલેક્ટ્રોન હોય અને એના પરિણામે સંસ્પંદન થતું હોય તો એના ઉદાહરણ હવે આપણે જોવા છે. હવે દાખલા તરીકે અહીંયા આપણને આપી છે કે સી ડબલ બોન્ડ ઓ આપ્યું છે. હવે સી ડબલ બોન્ડ ઓ છે, સી ડબલ બોન્ડ ઓ સાથે એક બાજુ આલ્કાઇલ સમૂહ છે, બીજી બાજુ કોઈ એક ઝેડ સમૂહ છે. હવે આ ઝેડ સમૂહ પર વધારાના ઇલેક્ટ્રોન હોય સપોઝ, એટલે આ ઇલેક્ટ્રોન ડોનેશન કરતો હોય તો શું કરે છે, આ પોતાના ઇલેક્ટ્રોન આપે, અબંધકારક ઇલેક્ટ્રોન આપે. હવે આ પોતાના ઇલેક્ટ્રોન અહીંયા આપે એટલે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેના પાઇબંધના ઇલેક્ટ્રોન જે ક્યાં જાય છે, ઓક્સિજન પર જાય છે. એટલે આના સંસ્પંદન સૂત્ર દોરીએ તો ઝેડ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી એ પોતાના ઇલેક્ટ્રોન સી ડબલ બોન્ડ ઓ પ્રણાલી તરફ આપે છે, અને એ એની તરફ આપવાથી કાર્બન અને ઝેડ વચ્ચે ડબલ બોન્ડ બને છે, અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ કેવું બને છે, સિંગલ બંધ બને છે. એટલે ડબલ બોન્ડનું રૂપાંતરણ સિંગલ બોન્ડમાં થવાથી એની બંધ પ્રબળતા ઘટે છે, અને બંધ પ્રબળતા ઘટવાથી તરંગ સંખ્યાનું મૂલ્ય ઘટે છે. એટલે કોઈ પણ સી ડબલ બોન્ડ ઓની બાજુમાં આગળ જોયું એ પાઈ ઇલેક્ટ્રોનના વિસ્તારીકરણને પરિણામે સી ડબલ બોન્ડ ઓની તરંગ સંખ્યામાં ફેરફાર થતો હતો. જ્યારે અહીંયા એની બાજુમાં કોઈ એવો સમૂહ આવેલો હોય કે જેના અબંધકારક ઇલેક્ટ્રોન છે એ સી ડબલ બોન્ડ ઓની તરંગ સંખ્યામાં ફેરફાર કરે છે. હવે આપણને એક બીજું ઉદાહરણ લઈએ કે સપોઝ એસિડિક એસિડ છે. એસિડિક એસિડ છે તો આપણને COCH3OH છે. તો અહીંયા CH3COOH છે તો એમાં એસિડિક એસિડમાં સી ડબલ બોન્ડ ઓની તરંગ સંખ્યા 1695 સેન્ટીમીટર ઇન્વર્સ પર મળે. જો OH નો આપણે સોડિયમ આ એસિટેટ છે એનો સોડિયમ ક્ષાર બનાવીએ તો O- અને Na+ બને છે. એટલે એનો શું બને છે, સોડિયમ એસિટેટ સોલ્ટ બને છે. એટલે એસિડિક એસિડમાં 1695 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે. કેમ કે સી ડબલ બોન્ડ ઓમાં અહીંયા ડબલ બોન્ડ ઓ જળવાઈ રહે છે. જ્યારે એનો સોડિયમ એસિટેટનો ક્ષાર બને છે, એસિટેટ ક્ષાર બને છે, ત્યારે એમાં સી ડબલ બોન્ડ ઓ બંધની પ્રબળતા ઘટે છે, અને એના પરિણામે એની તરંગ સંખ્યા કેટલી થાય છે, 1640 સેન્ટીમીટર ઇન્વર્સ થાય છે. જો અહીંયા આપી છે CH3C ડબલ બોન્ડ O-, અહીંયા એસિટેટ આયન છે, અહીંયા સી ડબલ બોન્ડ ઓ છે. આમાં સંસ્પંદન થાય છે, એટલે સંસ્પંદન થાય છે એટલે આ બંધના પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જાય છે, અને આની પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન અહીંયા જાય છે. એટલે અહીંયા ડબલ બોન્ડ ઓનું રૂપાંતરણ શામાં થાય છે, સિંગલ બોન્ડમાં થાય છે, અને સિંગલ બોન્ડનું રૂપાંતરણ ડબલ બોન્ડમાં થાય છે. એટલે ડબલ બોન્ડનું રૂપાંતરણ સિંગલ બોન્ડમાં થવાથી હંમેશા પાઈ બંધ છે એસી ડબલ બોન્ડ ઓમાં દ્વિબંધ લક્ષણ શું થાય છે, ઘટે છે. અને દ્વિબંધ લક્ષણ ઘટે એટલે બંધ પ્રબળતા ઘટે. બંધ પ્રબળતા ઘટે એટલે કે ઘટે, અને કે ઘટે એટલે તરંગ સંખ્યાનું મૂલ્ય શું થાય છે, ઘટે છે. એટલે જનરલી એસિટિક એસિડ કરતા સોડિયમ એસિટેટ લઈએ તો સોડિયમ એસિટેટમાં સી ડબલ બોન્ડ ઓ એક્ઝેક્ટ દ્વિબંધ સ્વરૂપે હોતો નથી, પણ એમાં દ્વિબંધ લક્ષણ ઘટવાથી કેમ ઘટે છે, આ બંને વચ્ચે સંસ્પંદન સૂત્ર શક્ય બને છે. માટે એમાં સી ડબલ બોન્ડ ઓમાં ડબલ બોન્ડ કેરેક્ટર ઘટે છે. એટલે ડબલ બોન્ડ કેરેક્ટર ઘટવાથી બંધ નિર્ભર બને છે. બંધ નિર્ભર બને એટલે કે ઘટે છે, અને કે ઘટે એટલે તરંગ સંખ્યાનું મૂલ્ય ઘટે છે. આટલી બેઝિક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ સી ડબલ બોન્ડ ઓની બાજુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો સમૂહ આવેલો હોય તો એ પોતાના ઇલેક્ટ્રોન આપી અને સી ડબલ બોન્ડ ઓને જો નિર્ભર બનાવતો હોય તો એ સમયે સી ડબલ બોન્ડ ઓની તરંગ સંખ્યામાં ઘટાડો થાય છે. હવે આપણે સેમ પરિસ્થિતિમાં બીજા ઉદાહરણ લઈએ તો અહીંયા એસિટોન લઈએ તો સી ડબલ બોન્ડ ઓની બંને બાજુ CH3 છે. અહીંયા CH3 પર કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું નથી, એટલે એસિટોનનો આપણને સી ડબલ બોન્ડ ઓનો પણ 1715 સેન્ટીમીટર ઇન્વર્સ પર મળે છે. પણ એની જગ્યાએ એસિટેમાઇડ લઈએ તો સી ડબલ બોન્ડ ઓની એક બાજુ CH3 છે. આ CH3 ની જગ્યાએ જનરલી NH2 સમૂહ આવે છે. NH2 સમૂહ આવે એટલે N ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે એ પોતે અહીંયા આપે છે, અને અહીંયા સી ડબલ બોન્ડ ઓના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન તરફ જાય છે. એટલે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના પરિણામે સી ડબલ બોન્ડ ઓમાં
દ્વિબંધ લક્ષણ ઘટે છે, કે ઘટે છે, અને કે ઘટે એટલે તરંગ સંખ્યા ઘટે છે. એટલે જનરલી એસિટોનમાં 1715 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળતો હોય તો અહીંયા 1680 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ મળે છે. હવે એના પછી એક બીજું ઉદાહરણ જોઈએ. સપોઝ અહીંયા એક બાજુ CONH2 છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોનિક યુગ્મ એકલું અસર કરતું હતું. અહીંયા બીજી બાજુ પાઈબંધ પ્રણાલી પણ અસર કરે છે. એટલે એક બાજુ પાઈબંધ અથવા કોન્જ્યુગેશન સિસ્ટમ અને એક બાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો સમૂહ હોય તો અહીંયા બંને અસર એક સાથે થાય છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના પરિણામે પણ C ડબલ બોન્ડ O બંધ નિર્ભર બને છે અને બેન્ઝીન રિંગના પરિણામે પણ C ડબલ બોન્ડ O બંધ નિર્ભર બને છે. એટલે અહીંયા ફક્ત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના પરિણામે બંધ નિર્ભર બનતો હોવાથી એની તરંગ સંખ્યામાં લગભગ આમાં જોઈએ તો 35ની આસપાસનો ફેરફાર થાય છે. અહીંયા એના કરતાં વધારે બંને પરિબળ એક સાથે અસર કરે છે. એટલે એના કરતાં 1680ની જગ્યાએ આનો પણ કેટલાય મળે છે આપણને 1663 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે આ રીતે આપણે જાણી શકીએ. C ડબલ બોન્ડ O ની બાજુમાં NH2 અથવા NR2 સમૂહ હોય તો અહીંયા C ડબલ બોન્ડ O નું દ્વિબંધ લક્ષણ કેવું થાય છે? ઘટે છે. એટલે આટલી વસ્તુમાં ધ્યાન રાખવાની છે. C ડબલ બોન્ડ O નું શામાં રૂપાંતર થાય છે? C સિંગલ બોન્ડ O માં રૂપાંતર થાય છે. એટલે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના પરિણામે ડબલ બોન્ડ નું સિંગલ બોન્ડમાં રૂપાંતર થાય છે. એટલે તરંગ સંખ્યાનું મૂલ્ય ઘટે છે. સેમ પરિસ્થિતિ અહીંયા જોઈએ તો અહીંયા OH ઇથાઇલ જોડે OH છે. અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પટ આપણને 1050 સેન્ટીમીટર ઇન્વર્સ પર મળે છે. સેમ પરિસ્થિતિ ઓક્સિજનની બંને બાજુ ઇથાઇલ ઇથાઇલ સમૂહ છે એટલે એ પણ C સિંગલ બોન્ડ O અને C સિંગલ બોન્ડ O પણ આપણને 1050ની આસપાસ મળે છે. હવે COH C સિંગલ બોન્ડ O ની સાથે C ડબલ બોન્ડ O આવેલો છે એટલે અહીંયા શું થાય છે? આ ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, આના ઇલેક્ટ્રોન અહીંયા જાય છે એટલે C ડબલ બોન્ડ O ની તરંગ સંખ્યા ઘટે. પણ એ જ સમયે અહીંયા C સિંગલ બોન્ડ O નું આના સંસ્પંદન સૂત્ર દોરીએ તો C સિંગલ બોન્ડ O નું રૂપાંતરણ શામાં થાય છે? C ડબલ બોન્ડ O માં રૂપાંતર થાય. C ડબલ બોન્ડ O માં રૂપાંતર થાય એટલે જનરલી C સિંગલ બોન્ડ O નો પટ આપણને 1050 મળતો હોય પણ અહીંયા દ્વિબંધ કેરેક્ટર વધે છે એટલે 1250 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. સેમ પરિસ્થિતિ અહીંયા C સિંગલ બોન્ડ O છે એસ્ટર હોય તો એસ્ટરમાં C સિંગલ બોન્ડ O નો એના સંસ્પંદન સૂત્ર દોરીએ તો એનું C ડબલ બોન્ડ O માં રૂપાંતર થાય એટલે આપણને 1250 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે આટલી વસ્તુઓમાં ધ્યાન. એટલે અહીંયા 3 પરિબળ જોયા. હવે આપણે ચોથા પરિબળની ચર્ચા કરીએ. તો 3 પરિબળને સાથે સંલગ્ન પરિબળ જ છે આમ તો, પણ થોડુંક આપણે અલગ રીતે જોઈએ તો C ડબલ બોન્ડ O સમૂહના કાર્બન વધારે વિદ્યુત ઋણ પરમાણુ સાથે જોડાયેલા હોય તો બંનેની ધ્રુવીયતા વધે છે અને પ્રેરક અસર જોવા મળે છે. એટલે જનરલી આપણે જોઈએ તો અહીંયા C ડબલ બોન્ડ O છે. C ડબલ બોન્ડ O સાથે સમૂહ જોડાયેલા છે. સપોઝ અહીંયા A સમૂહ લઈએ, અહીંયા B સમૂહ લઈએ. જો કાર્બન સાથે અહીંયા જોડાયેલો પરમાણુની વિદ્યુત ઋણતા અલગ હોય તો આ વિદ્યુત ઋણતા અલગ હોવાના પરિણામે એ કાં તો કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન ખેંચે છે અથવા કાર્બનને કાં તો ઇલેક્ટ્રોન આપે છે. એટલે અહીંયા A અને B ની વિદ્યુત ઋણતાના પરિણામે આ કાં તો એ ઇલેક્ટ્રોન આપે અથવા ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે એના પરિણામે અહીંયા પ્રેરક અસર જોવા મળે છે. હવે જ્યારે પણ C ડબલ બોન્ડ O સાથે વધારે વિદ્યુત ઋણ પરમાણુ જોડાયેલું હોય તો બંનેની ધ્રુવીયતા વધે છે. એટલે કાર્બન ઓક્સિજન સાથે અહીંયા જો વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ જોડાયેલો હોય તો એ પોતે વધારે ઇલેક્ટ્રોન ખેંચે છે અને પોતે વધારે ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે C ડબલ બોન્ડ O બંધ કેવું બને છે? પ્રબળ બને છે. જો પ્લસ આઈ પ્રેરક અસર ધરાવતા સમૂહ જોડાયેલા હોય તો C ડબલ બોન્ડ O ની તરંગ સંખ્યામાં ઘટાડો કરે છે. એટલે સપોઝ અહીંયા C ડબલ બોન્ડ O છે, બંને બાજુ સમૂહ છે. અહીંયા પહેલા પ્લસ આઈ સમૂહ છે બંને બાજુ પ્લસ આઈ ધરાવતા સમૂહ છે એટલે એ પોતે પ્લસ આઈ ધરાવતા સમૂહ શું કરે છે? પોતે ઇલેક્ટ્રોન આપે છે. પોતે ઇલેક્ટ્રોન આપે એટલે અહીંયા કાર્બન ની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓક્સિજન દ્વારા સંતોષાતી તેની જગ્યાએ આ સમૂહ દ્વારા સંતોષાય છે. એટલે કાર્બન પર ધનવીજભારનું મૂલ્ય ઘટે છે. ધનવીજભારનું મૂલ્ય ઘટે છે એટલે C ડબલ બોન્ડ O બંધ કેવો બને છે? નિર્બળ બને છે. એટલે જ્યારે C ડબલ બોન્ડ O સાથે
પ્લસ આઈ પ્રેરક અસર ધરાવતા સમૂહ જોડાયેલા હોય ત્યારે સી ડબલ બોન્ડ ઓ બંધ નિર્ભર બને છે અને નિર્ભર બને છે એટલે એની તરંગ સંખ્યામાં ઘટાડો થાય છે. સપોઝ અહીંયા સી ડબલ બોન્ડ ઓ સાથે માઇનસ આઈ પ્રેરક અસર ધરાવતા સમૂહ હોય તો એ પોતે શું કરે છે? ઇલેક્ટ્રોન ખેંચે છે. એ પોતે કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન ખેંચે એટલે કાર્બન પર ધન વીજભારનું મૂલ્ય વધે છે. કાર્બન પર ધન વીજભારનું મૂલ્ય વધે એટલે કોની જોડેથી સ્વીકારે છે? ઓક્સિજન જોડેથી. એટલે સી ડબલ બોન્ડ ઓ બંધ કેવું બને છે? પ્રબળ બને છે. અને આ પ્રબળ બને છે માટે કોઈ પણ સી ડબલ બોન્ડ ઓ બંધ પ્રબળ બને તો કેનું મૂલ્ય વધે. કેનું મૂલ્ય વધે તો તરંગ સંખ્યાનું મૂલ્ય શું થાય છે? વધે છે. એટલે સી ડબલ બોન્ડ ઓ સાથે પ્લસ આઈ પ્રેરક અસર ધરાવતા સમૂહ જોડાયેલા હોય તો સી ડબલ બોન્ડ ઓ ની તરંગ સંખ્યામાં ઘટાડો થાય છે. જ્યારે સી ડબલ બોન્ડ ઓ સાથે માઇનસ આઈ પ્રેરક અસર ધરાવતા સમૂહ જોડાયેલા હોય તો સી ડબલ બોન્ડ ઓ ની તરંગ સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. આ જ વસ્તુ આપણે જોવાની છે. હવે અહીંયા દાખલા તરીકે જોઈએ કે પ્લસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોઈએ તો આ ઝેડ પોતે પોતાના ઇલેક્ટ્રોન આપતો હોય તો સી ડબલ બોન્ડ ઓ ની તરંગ સંખ્યામાં ઘટાડો થાય છે. એટલે આ પ્લસ આઈ પ્રેરક અસર કહેવામાં આવે છે. હવે માઇનસ આઈ પ્રેરક અસરની વાત કરીએ તો આ જો ઝેડ એમાંથી ઇલેક્ટ્રોન ખેંચતો હોય તો સી ડબલ બોન્ડ ઓ બંધ પ્રબળ બને છે અને પ્રબળ બને છે એટલે એની તરંગ સંખ્યા હંમેશા કેવી હોય છે? વધારે હોય છે. હવે એવા ઉદાહરણ લઈએ કે અહીંયા સપોઝ કાર્બોનિલ કાર્બન છે. કાર્બોનિલ કાર્બનની બંને બાજુ હાઇડ્રોજન આવેલો છે એટલે એને ફોર્માલ્ડિહાઇડ કહીએ છીએ. અને ફોર્માલ્ડિહાઇડ હોય તેની તરંગ સંખ્યા 1750 સેન્ટીમીટર ઇન્વર્સ પર મળે છે. એટલે અહીંયા હાઇડ્રોજન પોતે ઇલેક્ટ્રોન આપતો પણ નથી, સ્વીકારતો નથી એવું આપણે માની લઈએ છીએ. એટલે અહીંયા સી ડબલ બોન્ડને ઓની બંને બાજુ હાઇડ્રોજન છે એટલે એની તરંગ સંખ્યા 1750 છે. હવે આપણે બીજું એવું ઉદાહરણ લઈએ કે બંને એચ છે એમાંથી એક એચ એઝ ઇટ ઇઝ રાખીએ અને એક એચની જગ્યાએ CH3 સમૂહ જોડીએ તો CH3 સમૂહ કેવી અસર ધરાવે છે? પ્લસ આઈ પ્રેરક અસર ધરાવે છે. પ્લસ આઈ પ્રેરક અસર ધરાવે એટલે CH3 પોતે પોતાના ઇલેક્ટ્રોન આપે છે સી ડબલ બોન્ડ ઓ ને. સી ડબલ બોન્ડ ઓ ને આપે એટલે સી ડબલ બોન્ડ ઓ બંધ નિર્ભર બને. સી ડબલ બોન્ડ ઓ બંધ નિર્ભર બને એટલે એની તરંગ સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે આની 1750 મળતું હોય તો આને 1745 સેન્ટીમીટર ઇન્વર્સ પર મળે છે. કેમ? તો CH3 પ્લસ આઈ પ્રેરક અસર ધરાવે છે માટે સી ડબલ બોન્ડ ઓ ની તરંગ સંખ્યામાં ઘટાડો થાય છે. એટલે સી ડબલ બોન્ડ ઓ ની સાથે જ્યારે પણ પ્લસ આઈ પ્રેરક અસર ધરાવતા સમૂહ જોડાયેલા હોય તેની તરંગ સંખ્યામાં હંમેશા શું થાય છે? ઘટાડો થાય છે. હવે બીજું એક ઉદાહરણ લો. અહીંયા એક જ CH3 સમૂહ હતું પ્લસ આઈ પ્રેરક અસર. હવે બંને H ની જગ્યાએ આપણે બે CH3 સમૂહ મૂકીએ તો આપણને બંને CH3 પ્લસ આઈ પ્રેરક અસર ધરાવે છે. આ પણ પ્લસ આઈ ધરાવે છે, આ પણ પ્લસ આઈ ધરાવે છે માટે સી ડબલ બોન્ડોની તરંગ સંખ્યા ઘટે છે અને લગભગ 1715 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે. એટલે ક્રમશઃ એક બે એચ હતા એની જગ્યાએ એક પ્લસ આઈ સમૂહ લાવ્યા તો 1745 મળે, બીજો પ્લસ આઈ લાવ્યા તો 1715 મળે. એટલે જેમ સી ડબલ બોન્ડ ઓ સાથે પ્લસ આઈ સમૂહ જોડાયેલા હોય તો તરંગ સંખ્યામાં ઘટાડો થાય છે. હવે એના કરતાં વિરુદ્ધ લઈએ. એક CH3 સમૂહ લઈએ, આ બંનેની કમ્પેરિઝન કરીએ તો અહીંયા CH3 છે, બંને પ્લસ આઈ પ્રેરક અસર ધરાવતા છે એનો 1715 મળે છે. હવે એક એઝ ઇટ ઇઝ રાખીએ અને એક પ્લસ આઈ ની જગ્યાએ માઇનસ આઈ પ્રેરક અસર ધરાવતો સમૂહ લઈએ, Cl લઈએ તો શું થાય છે? આ CH3 પોતે ઇલેક્ટ્રોન આપે છે, અહીંયા બંને CH3 ઇલેક્ટ્રોન આપતા હોય છે એની જગ્યાએ અહીંયા Cl ની વિદ્યુતઋણતા વધારે હોવાથી એ પોતે કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન ખેંચે છે અને કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે એની તરંગ સંખ્યા છે એ વધે છે. એટલે સી ડબલ બોન્ડ ઓ બંધ કેવું બને છે? પ્રબળ બને છે. એટલે જ્યારે પણ પ્લસ અને માઇનસ આઈ પ્રેરક અસર ધરાવતા સમૂહ જોડાયેલા હોય તો એની અસર અલગ અલગ થાય છે. અહીંયા બંને પ્લસ આઈ પ્રેરક અસર ધરાવતા સમૂહ છે જ્યારે અહીંયા એક પ્લસ આઈ અને માઇનસ આઈ છે. એટલે સીધો 1715 થી CH3 ની જગ્યાએ ફક્ત Cl લાવવાથી એની એસિટાઇલ ક્લોરાઇડની તરંગ સંખ્યા કેટલી થઈ જાય છે? 1715 થી 1820 થી લગભગ 105 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલો ફેરફાર થાય છે. સેમ પરિસ્થિતિમાં હવે આ બંનેની વાત કરીએ. અહીંયા એસિટોન છે એમાં CH3 છે 1715 સેન્ટીમીટર. અહીંયા CH3 ના એક H નું વિસ્થાપન કરીએ આપણે અને અહીંયા Cl લાવીએ તો શું થાય છે? અહીંયા હવે CH3 સમૂહ છે એ પોતે જે ઇલેક્ટ્રોન આપતો હતો એટલા ઇલેક્ટ્રોન આપી શકતો નથી. કેમ કે આની જોડે Cl આવી જાય છે અને Cl ના આવવાથી ક્લોરોએસિટોન બને છે અને ક્લોરોએસિટોનમાં જનરલી આના કરતાં સી ડબલ બોન્ડ ઓ બંધ કેવો બને છે? પ્રબળ બને છે. કેમ કે આમાં
આમાં બંને CH3+I પ્રેરક અસર છે, અહીંયા CH2Cl છે એની પ્લસ I પ્રેરક અસર ખૂબ ઊંચી હોય છે, માટે આના કરતાં આની તરંગ સંખ્યા ઊંચી હોય છે. બીજો સંદર્ભમાં જોઈએ તો C ડબલ બોન્ડ O સાથે એક +I - I પ્રેરક અસર ધરાવતો સમૂહ ડાયરેક્ટ જોડાયેલો છે. અહીંયા વચ્ચે એક કાર્બન પછી જોડાયેલો છે, એટલે જ્યારે ડાયરેક્ટ જોડાયેલો હોય ત્યારે એની અસર વધારે થાય છે. વધારે અસર થાય છે એટલે એની તરંગ સંખ્યા કેવી હોય છે? ઊંચી હોય છે. જ્યારે અહીંયા એક કાર્બન છોડીને જોડાયેલો હોય છે એટલે એની અસર થાય છે પણ પ્રમાણમાં કેવી થાય છે? ઓછી થાય છે. એટલે આટલી બધી વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે +I પ્રેરક અસર ધરાવતો સમૂહ C ડબલ બોન્ડ O સાથે ડાયરેક્ટ જોડાયેલો અથવા -I ધરાવતો તો એની અસર વધારે થાય છે. જ્યારે એક કાર્બન છોડીને જોડાયેલો હોય તો એની અસર પ્રમાણમાં કેવી થાય છે? ઓછી થાય છે. હવે અહીંયા એક સમૂહ છે Cl, અહીંયા એકની જગ્યાએ બે બાજુ જોડીએ તો આના કરતાં આમાં C ડબલ બોન્ડ O પ્રબળ બને છે અને એનો 1740 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ મળે છે. હવે એક છે એની જગ્યાએ બબે મૂકી દઈએ તો એનો આપણને 1740ની જગ્યાએ 1750 થી 1778 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ મળતો હોય છે. સેમ પરિસ્થિતિમાં 3 ક્લોરીન જોડીએ તો એનો આપણને 1768 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે અહીંયા જોશો તમે CH3CHO હોય તો અહીંયા CH3+I પ્રેરક અસર ધરાવે છે અને +I પ્રેરક અસર ધરાવે છે માટે એમાં 1745 મળે છે. અહીંયા CH3 ની જગ્યાએ CCl3 સમૂહ છે એટલે એ +I ની જગ્યાએ -I પ્રેરક અસર ધરાવે છે અને એ C ડબલ બોન્ડ O ને પ્રબળ બનાવે છે. C ડબલ બોન્ડ O ને પ્રબળ બનાવે એટલે એની તરંગ સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. આટલી બેઝિક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એટલે જનરલી કોન્જ્યુગેશનમાં C ડબલ બોન્ડ O ની કોન્જ્યુગેશનમાં કોઈ પણ બંધ પ્રણાલી આવેલી હોય ત્યારે 20 થી 40 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલો ફેરફાર થતો હોય છે. હવે પ્રેરક અસર જોવા માટે અહીંયા આપણને એવું એક ઉદાહરણ આપ્યું છે કે એરોમેટિક રિંગ છે, એની સાથે C ડબલ બોન્ડ O CH3 જોડાયેલું છે. હવે C ડબલ બોન્ડ O એ એરોમેટિક રિંગ સાથે જોડાયેલું છે, એક બાજુ CH3 છે. આ એરોમેટિક રિંગના પેરા સ્થાનમાં X સમૂહ જોડે. હવે X તરીકે આપણે NH2 લઈ શકીએ, CH3 લઈ શકીએ, Cl અને NO2 લઈએ છીએ. સપોઝ અહીંયા NH2 લઈએ, આપણે NH2 લઈએ તો NH2 હોય જો મૂકીએ ત્યારે C ડબલ બોન્ડ O ની તરંગ સંખ્યા કેટલી થાય છે? 1677 થાય. કેમ કે આ NH2 પોતે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે ધરાવે છે, એ વધારે ઇલેક્ટ્રોન આપે છે એટલે C ડબલ બોન્ડ O બંધ કેવો બને છે? નિર્બળ. એના સાપેક્ષમાં CH3 પ્રમાણમાં ઓછા ઇલેક્ટ્રોન આપે છે એટલે C ડબલ બોન્ડ O જ્યારે પેરા સ્થાનમાં CH3 જોડાયેલો હોય છે એટલે એના કરતાં એનો બંધ કેવો હોય છે? પ્રબળ હોય છે. એના કરતાં Cl જોડાયેલો હોય તો એના કરતાં પ્રબળ હોય છે અને NO2 હોય તો +I ની જગ્યાએ -I પ્રેરક અસર ધરાવે છે અને એ બેન્ઝીન રિંગમાંથી પોતે ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે એની તરંગ સંખ્યા ખૂબ વધારે 1700 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ હોય છે. એટલે અહીંયા જોશો તમે તો C ડબલ બોન્ડ O સાથે ની સંદર્ભમાં જોઈએ તો પેરા સ્થાનમાં NH2 જોડાયેલો હોય તો એ પોતે ઇલેક્ટ્રોન આપે છે એટલે C ડબલ બોન્ડ O બંધ નિર્ભર બને છે. સેમ પરિસ્થિતિમાં OCH3 જોડાયેલો હોય તો પણ C ડબલ બોન્ડ O બંધ નિર્ભર બને છે. જ્યારે NO2 સમૂહ જોડાયેલો હોય તો NO2 સમૂહ બેન્ઝીન રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે C ડબલ બોન્ડ O બંધ કેવું બને છે? પ્રબળ બને છે. એટલે કાં તો NO2 હોય અથવા એસ્ટર સમૂહ આવેલો હોય તો C ડબલ બોન્ડ O બંધ કેવો બનતો હોય છે? પ્રબળ બનતો હોય છે. આ NO2 સમૂહ NH2 સમૂહ માટે અને આ NO2 સમૂહ માટે છે. સ્ટેરિક ઇફેક્ટ એટલે અવકાશીય અવરોધની અસર કેવી થાય છે? અવકાશીય અવરોધની અસર જોવી હોય તો જનરલી આપણને ખબર છે કે જ્યારે પણ કોઈ પણ અવકાશીય અવરોધ પેદા થતો હોય તો એમાં એની જે કક્ષકો છે એ ઓવરલેપમાં ઇમ્પ્રોપર થાય છે અથવા એના અવરોધ પેદા થતો હોય છે અને એના પરિણામે તરંગ સંખ્યામાં ફેરફાર થતો હોય છે. હવે આ એક આપણને સ્ટ્રક્ચર આપી છે C ડબલ બોન્ડ O, C સિંગલ બોન્ડ C અને C ડબલ બોન્ડ O. હવે C ડબલ બોન્ડ C, C સિંગલ બોન્ડ C અને C ડબલ બોન્ડ O આ એકાંતરે આવેલા છે. અહીંયા કોઈ CH3 આવેલો નથી, CH3 નથી એટલે આમાં આ બંધારણ કેવું હોય છે? વધારે પડતું સમતલીય હોય છે. સમતલીય હોય છે. સમતલીય હોય એટલે એમાં સંસ્પંદન વધારે થાય છે. સંસ્પંદન વધારે થાય એટલે એની તરંગ સંખ્યા કેવી થાય છે? ઘટે છે. એના કરતાં વિરુદ્ધ
અહીંયા સી ડબલ બોન્ડ ઓ અને સી ડબલ બોન્ડ સીમાં CH3 સમૂહ આવે છે એટલે અહીંયા અવકાશીય અવરોધ પેદા કરે છે. અવકાશીય અવરોધ પેદા કરે છે એટલે આ જેટલું સમતલીય થઈ શકે છે એટલું આ સમતલીય થઈ શકતો નથી, અને સમતલીય થઈ શકતું નથી તો એના પરિણામે શું થાય છે? અસમતલીયતા આવે છે. અસમતલીયતા આવે એટલે એમાં પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્તારીકરણ ઘટે છે, અને પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્તારીકરણ ઘટે એટલે સી ડબલ બોન્ડ ઓ બંધ પ્રભર બને છે અને એની તરંગ સંખ્યા ઊંચી હોય છે. એનું આપણે એક બે તાજા ઉદાહરણ દ્વારા લઈએ કે અહીંયા સી ડબલ બોન્ડ સી અને સી ડબલ બોન્ડ ઓ એકબીજાની એકાંતરે છે. અહીંયા સી કોઈ અહીંયા એરોમેટિક રિંગ છે, અહીંયા પણ એરોમેટિક રિંગ છે, આ રચના સમાન છે, પણ અહીંયા સી ડબલ બોન્ડ સી અને સી ડબલ બોન્ડ ઓ કેવા છે? એકબીજાની ટ્રાન્સપોઝિશનમાં છે. ટ્રાન્સપોઝિશનમાં છે એટલે શું થાય છે? મોટા સમૂહનો અવકાશી અવરોધ ઓછો હોય. અહીંયા સી ડબલ બોન્ડ ઓ અહીંયા હોત તો અવકાશી અવરોધ વધારે હોત, આ બંને પાઈ ઇલેક્ટ્રોન પાઈ બંધ એકબીજાની પાસે આવવાથી. એટલે અહીંયા શું થાય છે? એકબીજાની ટ્રાન્સ સ્થિતિમાં હોવાથી સી ડબલ બોન્ડ ઓમાં અવકાશી અવરોધ ઘટે છે. અવકાશી અવરોધ ઘટવાથી સમતલીયતા કેવી થાય છે? વધે છે. સમતલીયતા વધે એટલે પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્તારીકરણ વધે છે, એટલે જનરલી એ સંસ્પંદન ઇઝીલી થઈ શકે છે, અને સંસ્પંદન ઇઝીલી થાય તો સી ડબલ બોન્ડ ઓનો દ્વિબંધ ઘટે છે, અને સી ડબલ બોન્ડ ઓમાં દ્વિબંધ ઘટવાથી તરંગ સંખ્યાનું મૂલ્ય શું થાય છે? ઓછું હોય છે. અને તરંગ સંખ્યા એમાં ટ્રાન્સપોઝિશનમાં હોય તો લગભગ 1674 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ હોય છે. એની કરતાં અહીંયા જોશો તો સી ડબલ બોન્ડ સી અને સી ડબલ બોન્ડ ઓ એકબીજાની કેવી સ્થિતિમાં છે? સી સ્થિતિમાં છે. એટલે અહીંયા બંને પાઈ ઇલેક્ટ્રોન આધાર એકબીજાની પાસે હોય છે, એટલે બંને વચ્ચે અવકાશીય અવરોધ ઉત્પન્ન થતો હોય છે, અને એના પરિણામે ઘટે છે, અને સી ડબલ બોન્ડ ઓનું દ્વિબંધ લક્ષણ વધે છે, અને એની તરંગ સંખ્યા વધે છે. એટલે આટલી વસ્તુ આપણે જોવાની છે. એટલે અહીંયા આપણે એક પેલું ચક્રીય કીટોન જોયું, બીજા નંબરમાં સંસ્પંદન જોયું અને કોન્જ્યુગેશન જોયું. ત્રીજા નંબરમાં સંસ્પંદન કોના પરિણામે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના પરિણામે. ચોથા નંબરમાં પ્રેરક અસર જોયું. પ્રેરક અસરમાં પ્લસ આઈ અને માઇનસ આઈ પ્રેરક અસર જોયું, અને પાંચમા નંબરમાં સ્ટેરિક ઇફેક્ટ જોયું, એટલે અવકાશીય અવરોધ. આટલી વસ્તુ આપણે જોઈ. હવે આમાં વધારાના બે પરિબળ આપણે લઈ શકીએ છીએ કે એક H1 એ આપણે અલગ થિયરી લઈને જોઈ લીધું છે, અને એક એનું વાઇબ્રોનિક કપલિંગ અથવા એને ફર્મી રેઝોનન્સ કહેવામાં આવે છે, એ હવે પછીના લેક્ચરમાં જ્યારે પણ હશે એ જોઈશું. એટલે આજે પૂરતું આપણે આટલે સુધી રાખીએ છીએ.